कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। जय श्री कृष्ण, जय स्वामीनारायण, जय जिनेन्द्र, राधे राधे, जय गणपति बाप्पा, हर हर महादेव, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की। आज आम तो शनिवार से, जय बजरंगबली। आज तारीख थी से 4 तो सवाરના 9:30 वाग्या છે અને કંઈક તૈયારી ચાલુ થઈ છે। હવે આમ તો શું છે, કાલ આજનો જ દી બાકી, કાલ તો પછી જવાનું છે, એટલે જે કંઈ કામ છે બધું આજ પતાવી દેવું પડશે। વરસાદે ખમિયા કરી ગયો। હા, તો કાલ તો ખરીદી કરવા જાવું તો બધી, પણ કાંઈ બપોર પછી વરસાદ હતો એટલે જવાનું નહોતું। એટલે આ સવારથી કંઈ વરસાદ છે નહીં, એટલે થોડી ઘણી ખરીદી જે કંઈ બાકી હોય યાદ કરી લો। શું કરવાનું છે અત્યારે? અત્યારે થોડું પેકિંગ કરી નાખી અને થોડુંક શાકભાજીને લઈએ। પેકિંગ પછી કરી, પહેલાં લાવા કરવાનું તે બધું લઈ આવો, કંઈ ઘટતું કારવતું હોય પછી એ કરે, બધું પેકિંગ કર્યા કરે। હા તો કાંઈ નહીં, એમ કરો આપણે મમ્મી આવે ક્યાં ગયા? ફામે ગયા છે। હા, બા પેલી શનિવાર આટો મારી આવ્યા ફામે, 5 મહિના નહીં જવાય પાછું। આમ તો બાને શું છે, 2-3 દિવસ ને 3-4 દિવસ ફામે જવા જોઈએ। એમાં હવે તો બસનો પાસ કરી લીધો, સિનિયર સિટીઝનનો બસનો પાસ કરી લીધો છે ને, ત્યાંથી વયા જાય નાકેથી બસ મળી જાય, સીધી આપણે સામે ઉતારે, તે શાકભાજી ઉતારીને થોડું ઘણું જે કંઈ કામકાજ હોય પતાવીને પાછા વહી આવે। એટલે કોઈને વાત ન જોઈએ, પણ ભાઈ કોઈ હારે આવો તો જાય, બા એકલા જઈ આવે। એટલે કાલે જો રાજુભાઈ આટો ભીંડો ને એવું બધું લઈ જવાનું છે, એટલે ભીંડો ઉતારવા ગયા આપણે શું છે, ઘરના ફાર્મનો ઓર્ગેનિક ભીંડો છે, થોડાક આમ તો રીંગણા છે। આ રીંગણા આપણા જ છે કે? આપણા રીંગણા છે, ફાર્મના ભીંડો આપણો છે, રીંગણા ઉતારેલા જે છે, ભીંડો છે। ફામે શું છે, જેટલું શાકભાજી કે જે કંઈ વાવ્યું છે ને, એમાં કંઈ દવા મારવાની જ નહીં। દવા અમુક લાગે, પણ કંઈ પેલું જીવાતની નહીં તેને જે મૂળિયામાં મારવાની હોય ને એવડી મારવાની હોય, બાકી ઉપર તો ક્યાં લાગવાનું એટલે એકદમ ઓર્ગેનિક શાકભાજી હોય બધું। એટલે ખાવામાં ખરેખર બીજા કરતાં ટેસ્ટી લાગે, કે સ્વાદમાં ઘણો ફરક પડી જાય, લાટફેર પડી જાય। તમે ફ્રીજમાં મૂક્યા વગરનું શાક બનાવો, સીધું ડાયરેક્ટ લેવે, તરત જ ફટાફટ ગળી જાય। ફ્રીજમાં મૂકો એટલે ઓલું થઈ જાય, અને દવા બવા વગરનું હોય એટલે ફ્રેશ મજા આવે। એટલે અત્યારે એવું થાય, તમે માર્કેટમાંથી કોઈ પણ શાકભાજી લાવો કે ફ્રૂટ લાવો, અત્યારે લગભગ દવા વગરનું કાંઈ આવતું જ નથી, દવા વગરનું કાંઈ નથી આવતું। ને તમારા ચીઝ ને પનીર ને ડુપ્લિકેટ ખરેખર એટલું આવે છે। એટલે અમુક ક્યારેક આપણે આમ ઓલા વિડીયો અમુક જોઈએ ને તો આપણને એમ તે ખરેખર છે ને હવે બહારનું ખાવાનું જ બંધ કરી દેવું છે, બહારનું થોડું ખાવું જ નથી એમ। એમાંય ખાસ કરીને આ ચીઝ ને પનીર જે આવે ને એ તો લગભગ 80-90% ડુપ્લિકેટ આવતું હોય છે, બધાય પામોલીનમાંથી બનાવે। એટલે ચીઝ પનીર જો ખરેખર ખાવું હોય ને તો ઘરે બનાવેલું ખાવાનું, બહારનું બને તો આવું એવોર્ડ કરવાનું ખાવાનું નહીં। અને શું છે પછી બીજો પ્રોગ્રામ? જો હાલો સબ્જી લઈ આવું, થોડુંક બાકી છે, અને સાંજે કાકાને બધાને જમવાનું છે, બસ મમ્મી પપ્પા છે એટલે કીધું હાલો આવો એટલે બધા હોય મજા આવે, એટલે સબ્જી હા, તો કાકાને કાકી છે ને ઘણા દિવસથી આવી ગયા હતા, પણ એ એના કામકાજમાં એટલે ફ્રી નહોતા, એટલે આજે સાંજે કીધું એના આખા ઘરને બધાને સાંજે જમવાનું કર્યું છે। બાપુજીની છે તો બધા અરે બે મળાય ને એવું થાય। અને શું છે મેનુ છે? પાવભાજી। પાવભાજી? હા, આમ તો શું છે, નવું ખાવાની ઈચ્છા થતી હોય એટલે કીધું શાક રોટલી કે પૂરી રસ કે એવું તો ખાતા જ હોય, એટલે એવું કંઈ નથી કરવું, કંઈક અલગ બને, પાવભાજી બનાવી હોય ને તો છોકરા બોકરાઓને બધાને મજા આવે ખાવાની। એટલે જે તો શાક ને બધું લેવા જવાની છે ને? હા, હું જો જાવ જ છું આપણે લેવા, સબ્જી ને એવું લઈ આવું। તો એક કામ કરો, તું શાક ને એવું લઈએ તો બા આવી જાય, પછી પેકિંગ જેવું ચાલુ કરી દઈએ, તો બા આવી જાય તો ઠીક છે, નકર પછી આપણે ધીમે ધીમે સુટકેસનું પેકિંગ ને એવું કરીએ। બતાવી તમને હું, આમ તો આઈટમ નહીં બતાવી, કોના માટે હું લઈ જાય છે ને એ થોડું ઘણું તમને હાઈલાઇટ બતાવશું। બાકી હા, સામાન ત્યાં હું આવ્યું છે ને એ તમને ત્યાંના લંડનના વિડીયોમાં અસ્મિતા ભાભી બતાવશે, એટલે આપણે ખાલી પેકિંગનો વિડીયો બતાવવાનો છે, બાકી બધી ડિટેલનો વિડીયો તમને લંડનવાળા બ્લોગમાં જોવા મળશે। હાલો, તો તમે લઈ આવો સબ્જી। બધું આવી ગયા ઘરે, અને બાઈ આવી ગયા। બાઈએ પણ સવારના વાટ જોવરાવતા હતા, ફામેથી મેં તો આવે ને 4 કલાક થઈ, પણ મન કે કાંઈ નહીં, ખાલી પપૈયા ઉતાર્યા, ભીંડો ઉતાર્યો, પણ હું ત્યાં જોઉં ત્યાં ખબર પડી જાય બધું બપોરે બધું ઠેકાણે પડી ગયું। 2 વાર તો મારે
ખુરશી ધોવાય ખુરશી ખાલી ખુરશી ધોવાને કે બાર થોડા વાગે ખુરશી સડે પોપી એવું થાય હા હા અને કેટલા 10 પોપી હતા બીજા ક્યાં ગયા 2 બાર બીક્યા 4 5 અહીંયા હમ 2 તુલસીભાઈ લીધા અને એક ઓલા સામે વાળા દીધું હું બીજું ઉતાર્યું ભીંડો ઉતાર્યો પણ બહુ મજા નથી આવતી ભીંડામાં તો પછી લઈ જવાનો છે તો રાજુભાઈ તો ભીંડો લઈ જવાનો હતો ને એ કંઈક ભીંડો આનો આવે વિશે લઈ જાવું હારો હારો હા હા નકર પછી દુકાને જ લઈ આવશું માર્કેટે અને છે ને સરસ હમ. અને પછી વધારાનું કામ મૂકો ને એટલે સામાન બામાન થાય 32 કિલો આવ્યું છે હા એ તો હાંસીનું કહેવાનો હતો કે તમારા માટે સરપ્રાઈઝ છે શું સરપ્રાઈઝ છે ખબર છે નીંદર નહીં હતી આવતી બાર ટિકિટ વધારે દીધી હતી કે મને રાજુ પૈસા આપી દીધા હોત કીધું તો- રાજુભાઈ હા, એ મેં તો બાને ને બાપુજીની છે ને ટિકિટ કરાવી નાખી છે બિઝનેસ ક્લાસમાં એટલે બાર નીંદર નહીં આવે હા. પણ એ નહોતું કહેવાનું નહોતું કહેવાનું ને મેં નક્કી કર્યું હતું તો આ રાજુભાઈ કહી દીધું મેં તો ખાલી અમે કેવું સરપ્રાઈઝ છે અને ફ્લાઇટવાળાએ તમારી ટિકિટ અપગ્રેડ કરી દીધી છે જગ્યા હતી ને એટલે એમ એટલે તમારે બિઝનેસ ક્લાસમાં જવાનું છે એટલે રાજુભાઈએ કહી દીધું પૈસા ભર્યા એમ એ ફોન આવ્યો હતો રાજુભાઈનો ઈ તો આપણને ખબર પડે કુતા બધાની ટિકિટ પૈસા ભર્યા ભોજી નાખશે તો આપણને બા કે વાહો દુખવા મળશે મને તો ઉતા ઉતા તો ઓલો કે ખીસું ખેસા હે કે મારે તો આજે નહોતું કેવું મેં તો કાલ કેવું છે નોકરી તો સારું તો પણ મને શાંતિ રહે, ખાલી બેઠા બેઠા મજા આવે હા કાંઈ નહીં બિઝનેસ ક્લાસમાં મુસાફરી હા. કોને ખબર જીવતા હોય ન હોય બીજી હોય દારૂ. પણ તો ઓલો શું છે આપણે ઇકોનોમીમાં તો કાંઈ જતા હોય એકાદ વાર બિઝનેસ કેમ થયું છે સામાન સામાન ભરાતો જાય છે કે આને હા ને હવે જો પાછું પહેલાં જે ટિકિટ હતી ને એમાં 23 કિલોની 2 બેગ હતી અને આ બિઝનેસ ક્લાસમાં અપગ્રેડ કર્યું ને એટલે હવે બેગ થઈ ગઈ 32 કિલોની એટલે સમજો ને કે એક બેગમાં 9 કિલો 9 ચૂકું 36 કિલો એવું લાગે ને તો 36 કિલો બીજો પ્લસ સામાન લઈ જવાનો છે એટલે જે પાર્સલ કરવાનું હતું ને એવા પાર્સલ નહીં કરવું પડે અને આમાં બધું વયું જાહે એવું લાગે તો રાજુભાઈને પૂછ લઈ તો એક બેગ બીજી એક્સ્ટ્રા ઓલી કરવા દે ને વધારાની 20 કિલોની ઈ કરે હા તો 20 કિલોની કરી નાખે દબાઈ દબાઈ ભરવું પડે. આ તો એમાં કાંઈ બધું એમાં છે રાખડી વાકડી બધું પોપાડી એમ બધું એમ એક જ તમારે વિખવાનું. એ બાપુજીની બેગ છે ને આ બાપુજીની બેન છે. એમાં તો ખાલી બાપુજીને કપડાં નાનતે એટલું જ ને. દવા છે હમ. બાપુજી આવડિયા એ બાની છે હમ હમ. બાની દવા છે. એમાં બાના કપડાં ને એવું બધું હા એમાં બાની એટલે આમાં બાપુજી બાપ દાદા ખબર ખબર જ છે કોઈનું નથી કોઈ મારે લખવું હોય હલો કંઈ નહીં હાલો હજી સામાન ઉપર પડ્યો છે ને હા હજી 300 રૂપિયા ઉપર પડી હાલો એ નાખજો પછી ઉપર જઈને એ ભરજો હાલ હાલો તો નીચે આ બે જ્યાં ઓલી ભરવાની છે ને હેન્ડ બેગમાં તો હા જે બેટ ખાલી છે ને કાલ બધું ભરાઈ જાય હવે છે ને ફાઇનલી પેકિંગ કરવા લાગ્યા છે સવાર સુધી એમ તો હજી બપોરે બરોડામાં ગઈ હતી ને બપોર બરોડામાં ગઈ હતી હજી જવાનું છે અહીંયા હજી બાકી છે જે કાકાના ઘર પાસે વેફર ને એવું બધું શીંગ ને એવું લઈએ ને કાલ વરસાદ પાછો હોય તો હમ હમ. આ કહેવાય જાય બધું બધું હજી ખરીદી ચાલુ છે અને પેકિંગ ચાલુ કર્યું છે કેમ થાય અમે જાય સામાન બધું કે એક એક્સ્ટ્રા કરી નાખશું નહીં આમે આ હાડીઓનો ઢગલો છે આ દાંત નો કાઢતા પછી નહીં ને પછી ઉપર બ્લાઉઝ હશે જો ગણમાં હોય ને તો એમ પછી ઉપર તો પાકા જ છે અસ્મિતાબેન કે એટલા બ્લાઉઝ થઈ રહ્યા કે એક વાર આવી જા પછી બ્લાઉઝ ને એક વર્ષ થઈ જાય તો જો રશ્મિતા બી છે ને આખો તો મને એમ કે હાડીઓ ને બ્લાઉઝ ને બધું ભેગું છે ના રે ના, ખાલી ઓનલી પણ ખાલી બ્લાઉઝ છે નો ઢગલો છે આ આ બધું બ્લાઉઝ નો છે એને એને પાસે એકલાનો છે આમાં કોઈ નહીં એ એકલા જ છે એટલે કોઈ દાંત ન કાઢતા બ્લાઉઝ નો તો આવું છે હજી આ ઓલી બેગ ભરાઈ ગઈ હા આ એક બેગ ભરાઈ ગઈ જેમ જેમ સામાન આવતો ગયો હતો ને એમ ભરતા ગયા હતા ભરતા ગયા હજી જો આ બધું જે આ ભરવાનું છે કંઈક આપણી ખરીદી છે અને કંઈક ત્યાં દેવા લેવાની ખરીદી છે
એ આ બધું તમને ન્યા જઈને અને જોવા કંઈક મળશે. હપેતરા છે બીજા. ઇમિટેશન નું બધું ન્યા જોવા મળશે. એટલે હું લઈ ગયા છે ને એનું બધું બેગ જે સામાન લાવ્યા અહીંથી ઇન્ડિયા એ તમને ત્યાંના લંડનના વ્લોગમાં તમને જોવા મળશે. અસ્મિતા બી ત્યાં બધી એટલે ગોઠવવું હોય ને પાછું કહેતા જાય ગોઠવતા જાય ખોલી. અનબોક્સિંગ કરશે ને બેગું તે તમને બતાવશે હું લાવ્યા એમ. અત્યારે તમે ભરી દીધી છે, એક બેગ નીચે ભરી દીધી, એક બેગ અહીંયા ભરી દીધી. હા. અને આ કુર્તાવાળું તો લગભગ તમે જોયું તો આપણે વિડીયો લીધો તો દેવાંગીમાં. હા. પછી ઓલા આશાબેનનું ને એનું હોત કંઈક હતું ને એનું હતું રાજભાઈ એના કુર્તા ને કોટી કુર્તા ને એવું બધું નાખી દીધું આમાં સફારી ટાઈપ ના લીધા ઈ. હા એને 25,000 ના ખાલી કુર્તા લીધા 3 ના 25,000 ના ખાલી દેવાંગીમાંથી. એટલે છે ને ત્યાં મેરેજ છે ને એટલે આ બધું એટલું જાય હા છે. આમ તો મેરેજની બધી આ ખરીદી છે. નકર એટલું બધું ન હોય ને કુર્તા અને ને અહીંથી તમને એટલે જ બતાવતા કે પછી તમારે ડબલ થાય ઓલું હોય. અહીંથી તમને બતાવી પછી ત્યાં જઈને પાછા એ ભેગું ખોલે તો ત્યાં જોવા મળે. ઈ જોવા મળે. હા. તો હવે તમે ભેગું બધી હાંતે પેક થઈ જાય કેમ થાય હજી તો કાલ થાય સવારમાં પાકી. એવું છે હા, કાલ સવાર થાય. કાંઈ નહીં હાલો અત્યારે જેટલી થાય એટલી અત્યારે કરી નાખો પછી પાછું કામે લાગવું જોઈએ ને પાછું. ભાઈ, હા કાકાને ને જમવાનું છે જમવાનું છે. પછી મેળા હાજે. હા તમે પેકિંગ કરો ને આપણે જઈએ હવે સાઈડ ઉપર. આજ પાછું સારું છે, વરસાદ નથી. હવાનો બંધ છે આજ વાતાવરણ આમ ઓલું થઈ ગયું સરસ. એટલે તકલીફ ઓછી છે. નકર તો વળી પાછું ખરીદી કરવા કંઈક જવું હોય તો એ ન જવાય. હવે કેમ પડીશ મોટી ગાડી હા એમ છે પણ તો અમુક જગ્યાએ પાર્કિંગ બરોડામાં જવું હોય તો ન જવાય ને. બરોડામાં તો હું સાહસ જ ન કરું. હમ. એટલે હવે જઈએ આપણે સાઈડ ઉપર અને મળશું હવે. હવાનો છે ને અત્યારે વાગ્યા છે 3. અત્યારે સુધી વરસાદ નહોતો પણ હવે ફરતું અત્યારે કાળો ડિબાંગ ગયું છે એટલે હવે આગળ થોડીક વારમાં કદાચ વરસાદ ચાલુ થાય એવું લાગે છે. અને બીજી વાત એ કરવાની હતી કે લગભગ હમણાં છેલ્લા 3-4 બ્લોગમાં બધાની બહુ હારી કોમેન્ટ આવે છે. બા ને બાપુજી જાય છે તો એને બધાને હેપી જર્ની ને હારી શુભકામનાઓ અને બધાની બહુ સારી કોમેન્ટ આવે. દરેક વ્યુઅર્સને ખરેખર દિલથી ખૂબ આભાર કે તમે એટલા બધા અમારી લાગણી અને પ્રેમથી જોડાયેલા છો એ માટે કે બહુ સારું કહેવાય. અને બીજે કે આપણે 2 દિવસ પહેલાં ખોડિયારમાંના પેલી બ્લોગમાં વાત કરી હતી આપણે ખોડિયારમાંની. એટલે અમેરિકાથી 1-2 જણાની કોમેન્ટ હતી. તેમાં એક કોક બેન હતા KM વસોયા, એનું આખું નામ તો મને નથી ખબર. એણે વાત કરી હતી કે અમે ખરેખર કે અમે કે માતાજીમાં કે બહુ માની અને અમારું કામ લગભગ કે કાંઈ પણ હોય ને અને માતાજી ઉપર શ્રદ્ધા રાખી એની ઉપર છોડી દઈએ એટલે કે અમારું કામ કે થઈ ગયું છે. એટલે ખરેખર કેવું હોય કે દરેકને બધાને પોતપોતાના કુળદેવી હોય. કોઈ ખોડિયારમાં માનતા હોય, કોઈ બીજા કોઈ માતાજી હોય. એટલે કુળદેવી તો હોય જ, પછી અલગ હોય બધાના. એટલે ખરેખર તમે જો એને દિલથી એમ માતાજી પ્રત્યે તમને શ્રદ્ધા હોય એટલે તમારું ગમે એવું કામ અટકેલું હોય ને એટલે તમારું કામ થાય જ. પછી ધારો કે કોઈ માતાજીમાં માનતા હોય, કોઈ બીજા ભગવાનમાં માનતા હોય, પણ જે તે ભગવાન કે જે તે માતાજી એમ તમે માનતા હોય એમાં તમે શ્રદ્ધા રાખો પૂરેપૂરી અને માતાજી ઉપર કામ છોડી દેવાનું. ભાઈ તમારા માતાજી હવે તમારે મારું કામ તમારે કરવાનું છે એટલે કામ તમારું 100% લગભગ થઈ જ જાય. અમારે તો બાને તો કેવું બાને અમારું તો કામ થઈ જાય પણ બીજા કોઈકનું હોય ને તો એમાં હમણાં આપણે જે દિવસથી વિડીયો ચાલુ કર્યા છે ને તો કોઈકની કોમેન્ટ આવે કે કોઈકના ઇન્સ્ટામાં મેસેજ આવે કે ભાઈ બાને કહેજો કે અમારા તરફથી માતાજીને પ્રાર્થના કરે કે અમારું કામ થઈ જાય. અને એવા લગભગ ઘણા 7-8 કિસ્સા એવા છે કે એવા મેસેજ આવ્યા હોય અને પછી બાઈએ દીવાને એવું માન્યું હોય માતાજીને અને એ લોકોનું કામ થઈ ગયું હોય ને પછી પાછા એ લોકોના રિપ્લાય હોતા હોય કે ભાઈ બાને કહેજો કે ભાઈ અમારું કામ થઈ ગયું એમ. એટલે ખાલી વ્યુઅર્સનું ને અમારું ને એવું નહીં કે આજુબાજુમાં આપણે આડોશ પાડોશ સોસાયટીમાં સગા સંબંધી ઘણા ખરાના બધાયના. એટલે અને આપણે શું છે બાને થોડીક માતાજી પ્રત્યે શ્રદ્ધા વધારે છે. લગભગ તો હોય જ બધાને પણ આપણે બાને વધારે એટલે બાને તો અમારે તો કામ થાય પણ લોકોના હોત કામ કરે છે. એટલે ખરેખર માતાજી પ્રત્યે તો શ્રદ્ધા બધાએ રાખવી જ જોઈએ અને તોય તમારું કામ થાય તો ખરું જ એમ તમને શ્રદ્ધા હોય એટલે. એટલે ચાલો હવે જો હવે બાને છે ને જવાનું છે કાલે. એટલે ખરેખર અહીંથી સુરતથી જવામાં છે ને 2 પ્રોબ્લેમ આવે. કાં તમે ટ્રેનમાં જાઓ અને કાં ટેક્સીમાં જાઓ ભાડાની કરી. એટલે ઘણીવાર કેવું થાય કે બહુ વરસાદ હોય ને ટ્રાફિક ને એવું થતું હોય તો ટેક્સી ઘણીવાર લોકોને આમ લગભગ રેગ્યુલર ટાઈમમાં 6 કે 7 કલાકમાં તો પહોંચાડી જ દે. પણ ઘણીવાર આપણે જોયું છે કે અમુક લોકો 10-10, 12 કલાક થાય ને તો એ નથી પહોંચતા. એટલે સૌથી મોટું અહીંથી જવામાં બોમ્બે એરપોર્ટ જવામાં છે ને એ એક ટેન્શન હોય. અને
ઘણી વાર ટ્રેને વહેલા મોડી થાય છે એટલે દર વખતે કન્ફ્યુઝન થાય કે ટ્રેનની ટિકિટ કરવી કે ગાડી કરવી, ટ્રેનની ટિકિટ કરવી કે ગાડી કરવી. અને એમાં ચાલ બરોબર વરસાદનો ટાઈમ છે એટલે મેં નહીં જોવાનું રહે કે ભાઈ ગાડી પાછી ટાઈમે પહોંચાડે છે કે નહીં. એટલે લગભગ તો આપણે એવું નક્કી કર્યું છે કે ભાઈ 10-12 કલાક જે ફ્લાઇટનો ટાઈમ છે ને એની કરતાં વહેલા નીકળી જાય છે. એટલે કદાચ ટ્રાફિક નડ્યું હોય કે વરસાદ નડ્યો હોય તો એ પ્રોબ્લેમ ન આવે. પણ કીધું એમ એમાં પાછા આપણે તો વિમળાબા જાય છે એટલે વિમળાબાને તો પાછું માતાજી તો કામ કરી દે, તમને ખબર જ છે. બા તો અહીંથી પ્રાર્થના કરીને જ નીકળે એટલે લગભગ ક્યારેય આજ દી સુધી નથી પ્રોબ્લેમ આવ્યો. અને કાલે પાછો નહીં આવશે એવી આપણે માતાજીને પ્રાર્થના કરી કે ભાઈ ટાઈમે પાછી પહોંચાડી દે. એટલે ખોટું શું છે કે રસ્તામાં હેરાન કેવું થાય નહીં ને ટાઈમે પાછા અહીંયા એરપોર્ટે પહોંચી જાય. આપણે અહીંયા વરસાદ નથી, વેલેન્દ્રા અને મોટા વરાજાની બાજુ કાળા ડિબાંગ વાદળા દેખાય ને ત્યાં ફૂલ વરસાદ ચાલુ છે. વેલેન્દ્રા આપણે ફાર્મ હાઉસ છે તો વચ્ચે જ અત્યારે. હાલો તો પહોંચી ગયા ઘરે. કેમ છો? સામાન બામાન પેક થઈ ગયો બધો? હા, સામાન હવે મગાવતા જાય છે, ઈ કાલ લેવાનું છે. હું બાકી રહ્યું? હજી જો ને સ્પ્રે ઓલામાં લખી નહોતા મોકલ્યા એટલે સ્પ્રે બાકી હતા. હા. એક મંત્ર જંપ બોયલા મંત્ર કરો, જાપ. બોયલા કરો. હા. એવું એક ગોતવાનું છે. એટલે એટલામાં કે ઇલેક્ટ્રિક વાળા અહીંયા મળે તો ભલે, સ્વામિનારાયણ મંદિરે તો મળશે. હા. મને તેમ હતું કે તમે બોર પછી વળગ્યા હતા મેં પેક કરી દીધી છે બેગો. ના રે ના, બપોર પછી વરસાદ અમે ગયા વેફર લાવ્યા. હવે લેવા કરવાનું બાકી હોય ને એવું લાગે ને તો પછી કુંદને કહેજો ને કાલે સવાર પછી બેગું પેક કરજો. હા, કાલે કેટલા વાગે નીકળવાનું છે મમ્મીને ને? 4-4:30. અરે એટલું બધું વહેલું નીકળવાનું? એ નહીં ના વરસાદ છે કદાચ વહેલો મોડું છું હોય તો ટાઈમે અહીંયા પહોંચી જાય ને. તો એ તો હું સુરભીબેન ને મમ્મી ત્રણે મોટી ગાડી લઈને ગયા. વરસાદ હોત તો મેં આ બધું પલળી જાત. વેફર લાવ્યા, સિંગ ભજીયા લાવ્યા, ખારસિંગ લાવ્યા. એ મમ્મી કો પતા કે હવા લેવા જાઉં. મેં તો હવા નથી લેવા જાઉં. હાલો આજ લઈ આવી મેં કે એ આજ પતાવી દીધું બધું. તો પહેલાં બપોરે નીકળ્યા ને તો એમ હતું ભાઈ વરસાદ નથી ને તો કામ બધું પતી જાય. પણ પછી વરસાદ ચાલુ થયો ને એટલે કામ રહી ગયું બધું અધૂરું. આવું થાય એટલે હવે થોડી ઘણી ખરીદી બાકી છે એ કાલે કરવાની છે. અને કોણ ક્યાં ગયો? દોઢિયામાં? આ છે આ દોઢિયામાં કે હજી જવાનું છે. જવાનું તો આગળ તો કાંઈ નહીં. જો આજનો દિવસ આમને પૂરો થઈ ગયો અને બા હોઈ ગયા લાગે. બા તો થાકી ગયા. અમે ગયા હતા બપોર 12 વાગ્યા. બપોર વિશે તમે જોયા હતા બધું ઠેકાણે કરતા. જો ને અમે બધા વાતો કરી છીએ ત્યાં હોય હતી ને એટલે જો તો આ ગિફ્ટ આવી છે, ખોલવાની નથી. ક્યાંથી આવી ગિફ્ટ? એ સરપ્રાઈઝ છે. ત્યાં જઈને ખોલે પછી કે કોણે આપી? હવે એ સરપ્રાઈઝ છે. એવું છે? હા. એ તો ખબર પડી જાય એટલે લખેલું છે ખોડલ આર્ટ. શું લખ્યું છે? ખોડલ આર્ટ એટલે કોનું છે ખ્યાલ આવી જાય. એવું છે. હા, કાંઈ નહીં. પણ ગિફ્ટમાં કવરમાં શું છે ને ત્યાં જઈને તમે લંડનના બ્લોગમાં જોજો. અસ્મિતાથી બતાવશે કે હું આવ્યો છું. તો જો હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. કાલે હવે એક દિવસ છે. હા, એટલે સવારમાં કાલે તો આખો દી દોડાદોડી બધું કામકાજ પતાવવાનું નાન થઈને બધું કમ્પ્લીટ કરી નાખી. અને આજનો બ્લોગ જો અહીંયા પૂરો કરીએ. તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી કોમેન્ટ કરી દેજો. સારું, ચાલો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.